નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। ખેડૂતો માટે અત્યંત માઠા સમાચાર। ખરીફ સિઝન પર માવઠાનો મોટો ખતરો છે। લાભ પાંચમ બગાડી શકે છે માવઠું। વરસાદને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી। આવતા 7 દિવસ રહી શકે છે વરસાદનું જોર। ભારે માવઠું પડવાની સંભાવના। તો 2.5 ઇંચ સુધીના વરસાદની આશંકા છે। શનિ રવિમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં આગાહી। ગીર સોમનાથ જૂનાગઢમાં પડી શકે છે ભારે વરસાદ। અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। સુરત નવસારીમાં ભારે વરસાદની આગાહી છે। તો ડાંગ વલસાડમાં પડી શકે છે ભારે વરસાદ। લાભ પાંચમે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ જૂનાગઢ અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે। અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી। ગીર સોમનાથમાં થઈ શકે છે ભારે વરસાદ। તો ભરૂચ સુરત નવસારીમાં ભારે વરસાદની આગાહી। ડાંગ વલસાડમાં ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગુજરાતના ખેડૂતો માટે અતિ ચિંતાજનક સમાચાર। ગુજરાત સુધી પહોંચી શકે છે સિસ્ટમ। અરબ સાગરમાં સર્જાયું છે ડિપ્રેશન। હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીનું અનુમાન। થંડરસ્ટોર્મ વરસાદની વધી શકે છે તીવ્રતા। સપ્તાહના અંતમાં વધી શકે છે તીવ્રતા। ગુજરાત નજીક મજબૂત બની શકે છે સિસ્ટમ। તો દક્ષિણ ગુજરાત રાયગઢની વચ્ચે ટકરાવાની સંભાવના। અથૈયા શેટ્ટીએ જાહેર કર્યો છે સંભવિત ટ્રેક। અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન ગુજરાતની નજીક આવી ચડે એવી સંભાવના વ્યક્ત કરાઈ છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કારણ કે ખરીફ સિઝનની કાપણીના સમયે જ જો માવઠું થાય તો ખેડૂતોની બધી જ મહેનતનું ધોવાણ થઈ શકે છે। હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીએ જાહેર કરેલો ડિપ્રેશનનો સંભવિત ટ્રેક ખેડૂતોની ચિંતા વધારનારો છે, કારણ કે આ ટ્રેક મુજબ ડિપ્રેશનની ગતિ હવે ગુજરાત તરફ રહી શકે છે। એટલું જ નહીં, 29 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ગુજરાતથી ઘણી નજીક પહોંચી શકે છે। અથૈયા શેટ્ટીએ આજે બપોરે 12 વાગે જાહેર કરતા અપડેટ પ્રમાણે આ સિસ્ટમ 26 ઓક્ટોબર સુધી ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરતી રહેશે। આ દરમિયાન તે મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની શકે છે। 26 કે 27 ઓક્ટોબરની આસપાસ તે દિશા બદલીને ફંટાશે, જો કે બાદમાં તે ફરીથી યુ ટર્ન લઈને ગુજરાત મહારાષ્ટ્ર તરફ ગતિ કરી શકે છે। જ્યારે સિસ્ટમ ગુજરાત નજીક પહોંચે ત્યારે તે ડીપ ડિપ્રેશનના રૂપમાં જ રહેવાનું અથૈયાનું અનુમાન છે। અથૈયા શેટ્ટી કહ્યું કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે હવે અરબ સાગરની હાલની સિસ્ટમમાં મર્જ થઈ ગઈ છે। આ સિસ્ટમ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બને પ્રકારના અનુકૂળ પરિબળો છે। અથૈયાના અનુમાન પ્રમાણે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અથવા મહારાષ્ટ્રના રાયગઢની વચ્ચે કોઈ જગ્યાએ જમીન સાથે ટકરાઈ શકે છે। વધુમાં અથૈયાએ જણાવ્યું કે આ સિસ્ટમના કારણે દક્ષિણ પશ્ચિમના પવનો પશ્ચિમના દરિયાકાંઠા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં ભેજ ખેંચી લાવશે, જેના કારણે સપ્તાહના અંતમાં થંડરસ્ટોર્મ અને વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે। તો ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। વડવા વિસ્તારમાં અસામાજિક તત્વોની ગુંડાગર્દીનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। લાઈવ વિડીયોના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 5 થી 7 જેટલા યુવકો ડોન બનીને નાસ્તાની લારી પર તૂટી પડે છે અને તોડફોડ કરે છે। આ ઘટનામાં મફતમાં નાસ્તો કરવા બાબતે યુવકો પહોંચ્યા હતા, પરંતુ મફતમાં નાસ્તો નહીં આવતા હંગામો મચાવ્યો હતો। પોલીસનો જાણે કોઈ જ ડર ન હોય તેમ બેફામ બનીને ગુંડા તત્વોએ સોડા બોટલની કાચનો તેમજ લારીના સામાનો ઘા કરી રહ્યા છે। બનાવને લઈને એ ડિવિઝન નીલમબાગ પોલીસ મથકમાં હજી સુધી કોઈ ગુનો દાખલ કરાયો નથી। મફતમાં નાસ્તો કરવા બાબતે ઝઘડો થતા 2 નાસ્તાની લારી તેમજ દુકાનની તોડફોડ કરાઈ છે। અસામાજિક તત્વોએ ઘર ઉપર પણ પથ્થરમારો કર્યો હોવાનો આરોપ છે। નીતિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। નીતિન, શું છે સમગ્ર મામલો? શું વધુ માહિતી, શું વધુ અપડેટ? વાત કરીએ તો જે ઘટના છે, જે ગુંડાગર્દીની ઘટના છે, શહેરના વડવા વિસ્તારમાં જે દેવકી પાદરકીનો જે વિસ્તાર છે તે વિસ્તારની ઘટના સામે આવી છે અને ગત મોડી રાત્રિની આ ઘટના છે। ત્યાં મોડી રાત્રિએ નાસ્તાની લારીઓ છે તે હોતી હોય છે અને ત્યારે અનેક લોકો ત્યાં નાસ્તો કરવા આવતા હોય છે। ત્યારે અમુક ચોક્કસ લોકો દ્વારા આ વિસ્તારમાં દાદાગીરી કરી અને પોતે નાસ્તાના પૈસા ના ચૂકવવા અને તેને લઈને બવાલ કરી હતી અને બવાલ ગત મોડી રાત્રિએ આ શખ્સો દ્વારા જે અન્ય લોકોના ઘર હતા તેમના ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ત્યારે ચોક્કસ કહી શકાય કે તહેવારોમાં પણ જ્યારે પોલીસનું પેટ્રોલિંગ હોય છે ત્યારે
હજી પણ આવા જે લુખ્ખાના આવારા તત્વો છે તેને કોઈ પોલીસનો ડર નથી રહ્યો, ત્યારે આ વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ છે તેમના દ્વારા બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને હાલ આ બાબતે કોઈ ફરિયાદ છે તે હજી નોંધવાની પોલીસે તજવીજ હાથ નથી લીધી, પરંતુ ચોક્કસ કહી શકાય કે આવા લોકોને જ્યારે આવી છૂટી લગામો આપવામાં આવે છે ત્યારે આમ લોકોને છે તે દહેશતનો માહોલ ઉભો થતો હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચારની વાત કરીએ તો સુરતની એક શ્રી હરિ ટ્રાવેલની લક્ઝરી બસના ચાલકને મહારાષ્ટ્રના શિરપુર નજીક મુસાફરોએ માર માર્યો. લક્ઝરી બસનો ચાલક નશાની હાલતમાં બેફામ રીતે બસ હંકારી રહ્યો હતો, જે બાદ બસમાં સવાર લોકોએ બસને મહારાષ્ટ્રના શિરપુર ખાતે અટકાવી હતી. ગુસ્સે ભરાયેલા મુસાફરોએ ચાલકને નીચે ઉતારી મેથી પાક ચખાડ્યો. હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તો નશાની હાલતમાં હતો અને તેને નીચે ઉતારીને માર મારવામાં આવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો લક્ઝરી બસના ચાલકને મુસાફરોએ માર માર્યો હતો. નશાની હાલતમાં બેફામ રીતે હંકારી રહ્યો હતો બસ, જે બાદ તમામ લોકોએ મળીને તેને માર માર્યો, જેનો વિડીયો કેટલાક લોકોએ લીધો હતો. હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અન્ય સમાચાર મહેસાણાથી મૃતક યુવકને અનોખી શ્રદ્ધાંજલિ. વિસનગરના બાસણા ગામના યુવકોની અનોખી પહેલ. ગામના યુવાનોએ રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ આપી. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકને શ્રદ્ધાંજલિ આપી. ગામમાંથી 131 બોટલ રક્ત એકત્રિત કરાયું. 2 દિવસ પહેલા યુવાનનું અકસ્માતમાં મોત થયું હતું. યોગાનું યોગ મૃતક યુવકનો આજે જ હતો જન્મદિવસ. તો અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગામના તમામ યુવકોએ આ અનોખી શ્રદ્ધાંજલિ આપી મૃતક યુવકને. યાત્રાધામ દ્વારકામાં ભાઈબીજના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ ભાઈબીજના દિવસે બહેન સુભદ્રાના ઘરે ભોજન કરે છે, તેથી આ દિવસનું અનેરું મહત્વ રહેલું છે. ભાઈબીજના પાવન અવસરે ગોમતી સ્નાનનું પણ વિશેષ મહત્વ હોવાથી હજારો યાત્રિકો પવિત્ર સ્નાન કરવા પહોંચ્યા. ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી. જામનગરમાં ભાઈબીજના દિવસે રણુજામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ભાઈબીજ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરતા ભક્તોની લાંબી કતારો લાગી હતી. તો અન્નકૂટનું દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા. મંદિરમાં દર્શન માટે લાંબી કતારો જોવા મળી. દિવાળી અને નૂતન વર્ષ બાદ ભાઈબીજ નિમિત્તે આજે સવારથી જ જે વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દરેક સ્થળોએ લોકોની ભીડ જોવા મળે છે. ત્યારે ધાર્મિક સ્થાનોમાં પણ ભક્તો છે તે દર્શનનો લાભ લઈ રહ્યા છે. જામનગરના કાલાવડ પંથકમાં આવેલા રણુજા ધામ ખાતે રામાપીરના દર્શન માટે બીજ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે રામાપીર છે તેમને અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. અહીં જે પ્રકારના દર્શન આપ કરી રહ્યા છો, સવારથી જ મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે. ભગવાન રામાપીરના દર્શનાર્થે બીજ ભરવા માટે પણ લોકો આવતા હોય છે. કેટલાય લોકો ચાલીને અહીં પહોંચ્યા હોય છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, લાંબી કતારો છે તે ભક્તોની અહીં જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીં પહોંચ્યા છે. જે ભક્તો છે એમની સાથે જ વાત કરીશું, કારણ કે આજે બીજ છે અને બીજ નિમિત્તે અત્યારે શું કહેશો? રણુજા આવ્યા છો, બીજ નિમિત્તે કેવી ટ્રાફિક છે? ટ્રાફિક આજનો બહુ સારો છે. હું આજ 20 વર્ષથી આવું રણુજા દર્શન કર દર બીજે મેળામાં. 20 વર્ષથી અહીં આવી રહ્યા છે. શું કહેશો બેન? આજે બીજ છે, નવા વર્ષનું મુહૂર્ત કરી રહ્યા છો અને રામાપીરને અમે બહુ માનીએ છીએ અને રામાપીરને બહુ માનીએ છીએ. અમે દર બીજે આવીએ છીએ બીજ ભરવા. અમને બહુ અટૂટ શ્રદ્ધા છે રામાપીર ઉપર. શ્રદ્ધા છે. જે પ્રકારે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે અને હાલ જે પ્રકારે બીજ છે એ બીજ ભરવા માટે પણ લોકો અહીં આવી રહ્યા છે. બીજી તરફ મંદિરની અંદરના પણ દ્રશ્યો દેખાડ્યા. મંદિરમાં હાલ અન્નકૂટ ધરાયો છે. અહીં જે સ્વયંસેવકો છે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો? આજે ભાઈ બીજનો પર્વ છે, નૂતન વર્ષ દિવાળીના પર્વ બાદ અહીં બીજ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર. આજે રામાપીરની જગ્યા કાલાવડ તાલુકામાં અને કુશાલદાસ બાપાની જગ્યામાં પબ્લિક દર્શનનો લાભ લે છે, અન્નકૂટના દર્શનનો લાભ લે છે અને ભોજન પ્રસાદનો પણ લાભ લે છે. આજે ઘોડાપુર પબ્લિક બપોરે પણ ભોજન પ્રસાદ લે છે, સાંજે પણ ભોજન પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે અને રામાપીર બાપાના નવા વર્ષની અંદર આશીર્વાદ લે છે કે અમારું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિમય રહે એવી પ્રાર્થના કરવા
પબ્લિક આવે છે અને દર્શન લે છે, દર્શન કરે છે બાપાના. એ પ્રકારે વાત કરવામાં આવે જામનગરની અંદર જે રામાપીરનું મંદિર આવેલું છે રણુજા ધામ તે કાલાવડનું, ત્યાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર છે. અને બીજી બાજુ વાત કરવામાં આવે તો સવારથી જ અહીં ભક્તો અવિરત આવી રહ્યા છે. ભોજન પ્રસાદ અને ભજન ભોજન અને દર્શનનો પણ લાભ માણી અને ધન્ય બની રહ્યા છે. કિંજલ કારસરિયા, ગુજરાતી, જામનગર. અમદાવાદમાં ભાઈબીજના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો પહોંચ્યા. ભગવાન જગન્નાથ પણ બહેન સાથે બિરાજમાન છે. બહેનોએ ભગવાનને ભાઈના સુખાકારી માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા. આજે ભાઈબીજનો તહેવાર છે અને ભાઈબીજના તહેવારે પણ લોકો છે, બહેનો છે, ખાસ કરીને ભગવાન જગન્નાથ પાસે પ્રાર્થના કરવા આવે છે કે પોતાના ભાઈઓનું રક્ષણ કરે, તેમને આરોગ્ય સારું આપે તેવી પ્રાર્થના સાથે આજે બહેનો છે તે ભગવાનના ચરણે દર્શન કરવા માટે આવી છે. સાથે જ ભગવાન જગન્નાથ છે તે પણ બહેન સુભદ્રાજી સાથે અહીં બિરાજમાન છે અને આ એક વિશેષ એવું મંદિર છે કે જ્યાં ભગવાન છે તે ખુદ પોતાની બહેન સાથે બિરાજમાન છે. આપ પણ બેન અહીં દર્શન કરવા માટે આવ્યા છો, ખાસ કરીને આજે ભાઈબીજનો તહેવાર છે, શું કહેશો? અમે બસ નવા વર્ષમાં દર્શન કરવા માટે આવ્યા છે કે ભગવાન અમારા ભાઈઓનું રક્ષણ કરે અને સર્વોનું જે દુનિયા છે બધાનું રક્ષણ કરે, સારી પ્રગતિ આપે, બચ્ચાઓને સરસ લાગે. તો આજે પણ બહેન છે કે તેમના ભાઈ માટે આશીર્વાદ માંગ્યા છે ભગવાન પાસે અને વહેલી સવારથી જ ભક્તો છે તે અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે, ભગવાનના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ઉમરા ગામે આવેલા પ્રસિદ્ધ બામણિયા ભૂત મામાના મંદિરે નવા વર્ષના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. આદિવાસી લોકોની આ મંદિર સાથે વિશેષ આસ્થા જોડાયેલી છે. નવા વર્ષના દિવસે મોટી સંખ્યામાં ભક્તો બામણિયા ભૂત મામાના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ પશુ અને આ ઢોર ચારતા એ લોકોના પર્સન થઈ બરાબર. એ પેલા વતની સામાના હતા, એ આ જંગલમાં ઢોર ચરવા આવેલા, ત્યાર પછી આ બ્રહ્મદેવ બાપા પસંદ થયેલા. અમારા જે પપ્પા છે એ બી આવતા હતા, દાદા છે તે બી આવતા છે. અને જે કોઈ મનોકામના બામણિયા દેવ બાપુએ માનીએ એ 100% પૂરી થાય. અગર દિલથી ને આસ્થાથી માને તો બામણિયા દેવ બાપુની બધા પર કૃપા રહે. ઉમરા ગામમાં બ્રહ્મદેવ મંદિર આવેલું છે, ત્યાં અમને રોજીરોટી મળી રહી છે અને ભાવિક લોકો આવે છે દર્શન કરવા, ભાવિ ભક્તો લોકો, અને ખૂબ સારી રીતે અમને રોજીરોટી મળે. 7 વર્ષ થયા દુકાનને. આ બધા લોકો પબ્લિક બધા દર્શન કરવા આવે, આપને રોજીરોટી મળે. આસ્થા હોય ત્યાં શ્રદ્ધાના પુરાવાની જરૂર નથી. વાત કરીએ સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ખાતે આવેલ બામણિયા ભૂત મામાનું મંદિર. દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ બામણિયા ભૂત મામાનું મંદિર છે. વર્ષની અંદર 5 થી 7 જેટલા ઉત્સવોની અહીંયા ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને આજે નવા વર્ષની શરૂઆત એટલે કે બેસતા વર્ષના દિવસે અહીં મેળો ભરાય છે. આદિવાસી સમાજ દ્વારા આયોજિત કરાયેલો એ મેળો ભરાય છે. બામણિયા ભૂત મામાને બ્રહ્મદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, પરંતુ ખાસ કરીને એક અનોખો સંગમ પણ જોવા મળી રહ્યો છે કે ભૂત મામાની સાથે માતાજીનું પણ મંદિર છે. અને આદિવાસીઓમાં આ બામણિયા ભૂત મામાનું એક શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. નવાગામ વિસ્તારમાં આવેલી પટેલ વિહાર રેસ્ટોરન્ટની પાછળના વિસ્તારમાં અસામાજિક તત્વોનો અડ્ડો જોવા મળ્યો. સ્થાનિક કારખાના પર અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો. કેટલાક શખ્સો વૃદ્ધ શ્રમિકને લાકડી વડે માર મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પથ્થરમારા બાદ વૃદ્ધ સાથે મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. તો સ્થાનિક કારખાના પર પથ્થરમારો કરવામાં આવ્યો. વૃદ્ધ સાથે મારામારીના આ દ્રશ્યો છે તે સીસીટીવીમાં કેદ થયા છે. અંકિત જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. અંકિત, શું છે સમગ્ર ઘટના, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે?
લુબના ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોય તેમ એક બાદ એક અસામાજિક તત્વોનો આતંક હવે સામે આવી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે ઘટના બની છે તે રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નવાગામ વિસ્તારની અંદર જે પટેલ વિહાર રેસ્ટોરન્ટ આવેલું છે, આ પટેલ વિહાર રેસ્ટોરન્ટની પાછળના વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક છે તે સામે આવ્યો છે. જે ઘટના બની છે તે 22 ઓક્ટોબર 2025 રોજ ગઈકાલે બપોરે 3 કલાક આસપાસ બની હોવાનું છે તે પણ સામે આવ્યું છે. સીસીટીવી જે પ્રમાણે સામે આવે છે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે સ્થાનિક કારખાના પર સામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવી રહી છે. પથ્થરમારા બાદ વૃદ્ધ સાથે મારામારી કરવામાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે. કેટલાક શખ્સો છે તેમના દ્વારા વૃદ્ધ શ્રમિકને લાકડી વડે મારવામાં આવતો હોય તે પ્રકારના દ્રશ્યો પણ હાલ અત્યારે સામે આવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. જી લુબના. જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.